અમારા જે મંત્રનું જાપ કરીએ છીએ તે મંત્ર આપણા જીવનનો પાથેય છે. તેનો સહારો લઈને અમે વિરાટના માર્ગ પર આગળ વધશું. તે માર્ગ આપણા માટે સંપૂર્ણ રીતે અજ્ઞાત છે. અજ્ઞાત માર્ગ જાણવા માટે જે ચિંતાનો ભાવ, જે આગ્રહ, અંદરના ઈચ્છા જરૂરી છે, એ જ ઈચ્છા શક્તિ દ્વારા આપણા બાહ્ય ઇન્દ્રિયોમાં જે છે તેને શબ્દ બ્રહ્મ બનવામાં, તે શબ્દને આશ્રય લઈને અમે અખંડ વિશ્વની સર્જનામાં જોડાઈ શકીએ છીએ. નામ અને મંત્ર એ માટે જ છે. મંત્ર એક પ્રકારની ભાષા છે, જે ભાષા અપનાવવાથી બધા પર અધિકાર મેળવી શકાય છે. આજે જે ભાષા સંબંધિત વિવાદ છે, આંતરના સૂરમાં તે વિવાદ માટે કોઈ જગ્યા નથી. ફક્ત એક ભાષા છે જેના માધ્યમથી આપોઆપ રૂપાંતર થાય છે. જે શબ્દ દ્વારા, જે મંત્ર દ્વારા, જે હુંકાર અવાજ દ્વારા, વિશ્વ વિરાટના જે સૂર દ્વારા સર્જના છે, જેને અનંત સર્જના કહે છે, અમે આ શબ્દને, આ મંત્રને એ સૂરની અંદરથી સતત પ્રગટાવતા રહીએ. આ શબ્દ વિશે આપણે સચેત રહેવું જોઈએ. આ શબ્દમાં એટલો તેજ છે, એટલી શક્તિ છે કે અંદરના સૂર સાથે મળીને વિશ્વ વિરાટના તેજસ્વી પદાર્થ સાથે જોડાવા લઈ જાય છે, જેને પ્રકૃતિ પુરુષ મિલન કહે છે. એ જ પ્રેમ, માયા, આકર્ષણ છે.